નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગુજરાતીઓને અભણ કહેનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આખરે પોતાની ભૂલ સમજાઈ ગઈ છે. આખરે મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતી પ્રજાની માફી માંગી લીધી છે. 5 એપ્રિલના રોજ કેરળમાં ઇડુક્કીમાં જનસભાને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કેરળના લોકોને સ્માર્ટ અને શિક્ષિત ગણાવતા ગુજરાતના લોકોની સરખામણી અભણ સાથે કરી હતી, જે દરેક ગુજરાતીના અપમાન સમાન હતી, જેને નકારી શકાય તેમ નથી. ત્યારે ગુજરાત ભાજપે આ મુદ્દે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મલ્લિકાર્જુન ખડગે માફી માંગે તેવી માંગણી કરી હતી. રાજકીય વિશ્લેષકોના મતાનુસાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે મલ્લિકાર્જુન ખડગેનું આ નિવેદન ગુજરાત કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે તેમ હતું, જેથી ડેમેજ કંટ્રોલ કરવા માટે મલ્લિકાર્જુન ખડગેએ આખરે ગુજરાતની પ્રજાની માફી માંગી લીધી છે. મલ્લિકાર્જુન ખડગેએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને માફી માંગી છે, જેમાં લખ્યું છે કે મારા ભાષણની કેટલીક ટિપ્પણીઓ ખોટી રીતે રજૂ કરવામાં આવી છે, તેમ છતાં હું મારા તરફથી એક જવાબદારી સાથે ખેદ વ્યક્ત કરું છું. ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સન્માન રહ્યું છે અને રહેશે. તેઓની લાગણીઓને ઠેસ પહોંચાડવી એ મારો ઉદ્દેશ્ય ક્યારેય નહોતો. કોઈ એક રાજ્યની જનતાને અભણ કહેવી એ એક જૂની અને જાણીતી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના પદ પર રહેલી વ્યક્તિ માટે અશોભનીય છે. તેથી વહેલા મોડા તેમની માફી માંગવાની નોબત આવવાની જ હતી. જો કે હવે ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જોતા મલ્લિકાર્જુન ખડગેએ પોતાના શબ્દો મ્યાન કર્યા છે, એવી રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા વહેતી થઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.